જય માતાજી, જય સદારામ બાપા, મહાદેવ હર ગાઈસ. આપણે છે ને ગરમી બહુ હતી તો ધાબા ઉપર ઊંઘ્યા હતા. તો હાલ ઉઠ્યા છીએ. તો ધાબા ઉપર વાયર પવન થોડો આવતો હતો એટલે થોડુંક ઊંઘવાનું છે સારું થયું. બાકી નીચે તો ગરમીનું ધાબું તપીને બહુ ખતરનાક, બહુ ગરમી લાગતી હતી એટલે ઉપર આવી ગયા હતા. ઉઠ્યા છીએ હમણાં, નાહી ધોઈને પછી જઈએ નોકરી. ફાઇનલી ગાઈસ આપણે છે ને ચા બીજી પી લીધી, બ્રશ કરીને ચા બીજી પી લીધી ને મામાને ઘરે નહીં, મામીને મૂકવા ગયા છે સ્કૂલમાં. અને આપણે એકલા છીએ તો નાહવાનું બાકી છે. તો એના પહેલાં છે ને આપણે પહેલાં લગાવી દઈએ, મૂલતાની માટી લગાવી દઈએ, થોડી વાર બેસીએ અને પછી જઈએ આપણે નાહીને પછી ઓફિસ જઈએ. ટિફિન બીજું રેડી છે, મામી બનાવી ગયા છે જમવાનું. ટિફિન લઈને જઈશું, ટિફિન લઈને પછી આપણે ઓફિસ જઈએ. ફાઇનલી કાંઈ છે ને આપણે નાહી દીધું, નાહીને તૈયાર થઈ ગયા અને ટિફિન બીજું ભરી દીધું છે. ટિફિન તૈયાર છે અને આપણે ઓફિસ જવું છે. ઓફિસ ટાઈમ થઈ ગયો તો ઓફિસ જવાનું સાડા 9 વાગે, 10 વાગ્યાનો ટાઈમ છે. 9:30 વાગે ઓફિસ અહીંથી નીકળીએ, 10 મિનિટમાં પહોંચી જઈએ. 10 વાગ્યા પહેલાં મતલબ પહોંચી જઈએ. બાકી ટાઈમ તો ઓફિસનો મોડા છે પણ બેસીએ કામ હોય તો થોડી વાર ત્યાં. એટલે બધું ટિફિન બધું રેડી છે, તૈયાર કરી દીધું અને કંઈ કાલથી જ ચાલુ કરી દીધી. મતલબ 1 મહિનાથી ઘરે હતા, થોડું એ થાય પણ વાંધો ના આવે. ફાઇનલી કાંઈ આપણે ઓફિસ આવી ગયા છીએ. હજી કોઈ આવ્યું નહીં ઓફિસે, કદાચ આપણે એકલા આવ્યા છે, બીજા બધા હવે આવશે. પહેલાં આવી ગયા આપણે ઓફિસ સુધી ખોલીએ. ઓફિસ આવી ગયા આપણે, કોઈ આવે નહીં. આપણે દીવાબત્તી બીજી કરીએ ને પછી બધું કામ ચાલુ કરીએ. દીવાબત્તી આપણે કરવી પડશે ઓફિસમાં. ફાઇનલી કાંઈ આપણે છે ને ઓફિસથી આવી ગયા છે અને જમવાનું તૈયાર હશે, નાનું બનાવી દીધું છે. તો ઘરે આવીને હવે જમી લઈએ, પછી નાહવું પડશે, નાહી પછી ફાઇનલી કાંઈ છે ને આપણે નાહી લીધું, નાહી ફ્રેશ થઈ ગયા અને જમવાનું બને છે હવે. છે ને નાહવામાં તો કાઢવું પડી ગયું, કેમ કે આખો દિવસ પાણી ટાંકો ગરમ થાય એટલે પાણી બહુ ગરમ આવે એટલે ફ્રીજની બોટલો ફ્રીજમાં મૂકવી પડે. ફ્રીજની બોટલો ઠંડી કરી અને ગરમ પાણીમાં નાખીએ ને બધું મિક્સ કરીએ અને તારે નવડાય. અને મારા તો છે ને તો ઓછું પાણી ચાલુ થઈ જાય એટલે બધા ઓછા છે આપણે નાહવાના. પણ સવારે થોડું ઠંડુ હોય એટલે સવારે બરોબર નાહી જવાય. સાંજે મજા નહીં આવતી નાહવાની. આપણે છે ને જમી બીજું લીધું અને હવે ટાઈમ થયો ઊંઘનો એટલે ઊંઘવા માટે આ બધો લબાસો લઈને ગાદલા બાદલા લઈને ઢાબા ઉપર ઉપડી ગયા છીએ. ઢાબા ઉપર ઊંઘીએ છીએ કેમ કે નીચે ઢાબુ તપે છે એટલે ગરમી બહુ થાય છે. ઉપર પવન સારો આવે તો ઢાબા ઉપર જ સૂઈએ છીએ બધા.